ખૂબ સુંદર વાતાવરણના બધાને જય શ્રી કૃષ્ણ. મારા ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં મજામાં હશો. ચાલો, નવા દિવસની, નવા બ્લોગની, નવી વાતો, નવી ઉમંગ સાથે, ઉત્સાહ સાથે શરૂઆત કરી દીધી. વહેલી સવારથી બ્રહ્મ મુહૂર્તથી જ મારી નિત્ય નિયમ પ્રમાણે શરૂ થઈ જ ગઈ હોય ભાઈ. હા, તમને રોજ ખબર છે. આજે તો હું વોકિંગ કરવા 6 વાગ્યામાં અગાસી ઉપર આવી ગઈ. મારી અગાસી ઉપર વોકિંગ ચાલુ જ થઈ ગઈ મારી વહેલી સવારે. અને જો પક્ષીઓનો નાદ એટલે કે તમે સાંભળ્યું ને આગળ કે મોરલા ટેહુક ટેહુક કરે ને, તો ખૂબ ગમે એમ. વહેલી સવારમાં આવું વાતાવરણ હોય ને તો વાતાવરણ શુદ્ધ લાગે અને એકદમ સાત્વિક વાતાવરણ લાગે. આ સાત્વિક વાતાવરણની અંદર મને ખૂબ મજા આવે અગાસી ઉપર એકદમ વોકિંગ કરવાની. પણ તમે જોયું ને આગળ કે વાદળછાયું વાતાવરણ, 2 દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે. અને ગઈકાલ છાંટા હતા બપોર પછી, અને તેના આગલા દિવસે ખૂબ વરસાદ થયો. તમે આગળ જોઈ જ લીધું ને કે વરસાદ ખૂબ થયો. અમારા અમરેલીમાં 3 વાગ્યાથી ચાલુ થઈ જાય ને તો 5-6 વાગ્યા સુધી રહે. ત્યાર પછી ધીમો પડી જાય અને આખી રાત ધીમો 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 ચાલુ રહે. અને આ વખતે ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે અમરેલીમાં. અને વાદળછાયું વાતાવરણ, આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોય. અને આ વાતાવરણ તમે જુઓ ને ખૂબ શાંત અને શુદ્ધ લાગે. અને ઠંડક થઈ ગઈ. ગરમીનો બફારો મટી ગયો. બધા ગરમી અને બફારાથી ત્રાહીમાન થઈ ગયા હતા બધા. જે જોને એમ કે બહુ બફારો, જે જોને એમ કે બહુ બફારો થાય છે. ગરમી એટલી વધી ગઈ છે ને, એમ જ કહેતા હોય બધા કે ક્યારે વરસાદ આવશે, ક્યારે આ ઉનાળોય નથી ને કાંઈ ચોમાસુંય નથી, આવા વાતાવરણમાં કેમ જીવશું, આવું બધું બધા બહુ ટેન્શન લેતા હતા. પણ ભગવાનને એવું કહી દીધું કે વરુણદેવને કે જા, હવે મારા દીકરાઓ ત્રાહીમાન થઈ ગયા છે તો હવે તું ઠંડક કરી આવ. તો વરુણદેવ આવી અને બધે છાંટણા નાખે છે. જો તમે જોઈ શકો છો, અંધારું વાતાવરણ, એકદમ વાદળછાયું. અને વહેલી સવારે 6 વાગે તો આમેય તે અંધારું હોય, પરંતુ 6 વાગ્યા 6:15 જેવું થઈ ગયું છે. કારણ કે વોકિંગ મેં બહુ ઝાઝી કરી નાખી. 6:15 કે 6:30 થવા લાગ્યા હતા. મેં જોયું નથી ઘડિયાળમાં, લગભગ 6:30 જેવું થવા લાગ્યું હતું. પરંતુ એવું ને એવું અંધારું છે ને, જો વાદળછાયું વાતાવરણ, એમ થાય કે હમણાં જ વરસાદ આવશે. ચાલો, નીચે ઘરની અંદર આવીને મારા ઠાકોરજીની સેવા પણ મેં કરી લીધી. સરસ મજાના જો સ્નાન કરાવી અને ઠાકોરજીને જો ઉઠાડ્યા, જગાડ્યા. ઠાકોરજીને જગાડી દીધા આ ઢોલિયાથી, અને પાણી ઠંડુ પીવડાવી દીધું, અને સ્નાન કરાવી ને બીજા ફ્રેશ કપડાં, જોઈએ અત્યારે કપડાં પહેર્યા ને એ મેં સીવી નાખ્યા છે. ચાલો, દીવાબત્તી માતાજીને કરી નાખીએ. ચાલો, ત્યાર પછી તરત જ ફળિયા બળિયા બધું કમ્પ્લીટ કરી અને આવી ગઈ કિચનમાં. આજે મારે ટિફિન બનાવવાનું છે, એટલા માટે ભીંડી સુધારી અને ભીંડી વઘાર નાખી. અને જો મારા હસબન્ડ માટે મેં ચા બનાવી દીધી. એને ચા પીવી હતી એટલે એને ચા બનાવી દીધી. અને આપણા રામ તો, મારે તો ઓટ્સનો નાસ્તો કરવાનો, એટલે આપણા રામ નાસ્તામાં જ નાસ્તો કરશે મોડેકથી, બરાબર ને. ચાલો, ટિફિન થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય, ત્યાર પછી મારું ઓટ્સ અને ગોન કતીરા અને સિયાસીડ ને બધું નાખી અને ત્યારે હું નાસ્તો કરી લઈશ. પણ અત્યારમાં તો મારી ચા ગ્રીન ટી પી લીધી હોય મેં. હું ગ્રીન ટી જ લઉં છું, એ તમે રોજે જોઉં છો, હું ઘણીવાર બતાવતી હોઉં છું. તો આ ચા પણ મસ્ત થઈ ગઈ, કડક મીઠી. અને ત્યાર પછી રોટલી લઈ જવાની હતી મારા હસબન્ડને, કે મારે રોટલી લઈ જવાની છે. એટલે રોટલીનો લોટ બાંધી નાખીએ અને એમાં તેલનું મોણ આપી દઈએ થોડા ઘણું, એટલે એકદમ કૂણી રહે. અને જો ભીંડી, કોરી ભીંડી લઈ જવાની હતી. લસણવાળી ભીંડી બનાવી દીધી, ખાલી લસણવાળી ભીંડી. લસણ ઝાઝું બધું નાખી દીધું અને એકદમ તેલમાં સતળાઈ ગયું ને ત્યાર પછી મેં ભીંડી નાખી હતી, તમે જોયું ને આગળ. ચાલો, ચા પણ મારા હસબન્ડને તૈયાર થઈ ગઈ એટલે આપી દઈએ.
એ ચા પી લે. ત્યાર પછી નાસ્તો જો કરવો હોય છે તો ભાખરી બનાવી દઈશું, અને નહીં કરવો હોય તો રોટલી એકાદી ખાઈ લેશે, બરાબર ને. ચાલો ત્યારે નાસ્તો તો સ્કીપ જ હોય છે રોજે અમારે, પરંતુ છતાં પણ મારા હસબન્ડને જો ખાવું હોય છે તો હું ભાખરી બનાવી દઈશ. ચાલો ચા પીવા બધા મારા યુટ્યુબ ફેમિલી. અને લોટ બાંધેલો હતો એના અમે ગોયણા કરી નાખ્યા. ગોયણા એક ગોયણા એક સરખા થઈ જાય ને એટલે પછી રોટલી વણી નાખવાની, અને ત્યાર પછી એક રોટલો બનાવવાનો હતો. તો રોટલાની પણ તૈયારી કરવાની હતી મારે, કે એક રોટલો બનાવી દે તો હું એક રોટલો લઈ જાઉં, અને રોટલી 4-5 લઈ જાવી છે કે મારે, તો એ મેં તૈયાર કરી દીધું. ગોયણા સવારનું પોઝિટિવ વાતાવરણ હોય અને એકદમ શુદ્ધ વાતાવરણ હોય ને, ત્યારે એટલી મજા આવે કામ કરવાની. તો ઘણું બધું કામ આપણે એકી સાથે કરી નાખીએ ને એવું લાગે, કારણ કે ખૂબ શાંત વાતાવરણ હોય. બધી જગ્યાએ ધીમે ધીમે આરતીના નાદ થતા હોય, એકદમ શાંત વાતાવરણ હોય. બધાય સૂતા હોય, કોઈ ઉઠ્યા હોય, કોઈ નાતા ધોતા હોય, કોઈ પોતપોતાના ઘરમાં. તો શાંત વાતાવરણ હોય ને એમાં એવી મજા આવે. શાંત વાતાવરણમાં, પોઝિટિવ વાતાવરણની અંદર તમે જોયું આગળ કે મેં વહેલા સવારે ઉઠી અને મારી એક્સરસાઇઝ થઈ ગઈ, વોકિંગ થઈ ગયું, અને વ્યાયામ પણ થોડુંક કરી નાખ્યું. વ્યાયામ તો મેં ઝાઝું આજે નથી કર્યું, 10 મિનિટ જ કર્યું હતું, કારણ કે મારે ટિફિન બનાવવાનું હતું, ટિફિન મોકલવાનું હતું, એટલા માટે કે મેં એક્સરસાઇઝ ને વોકિંગ તો પૂરેપૂરી કરી. એટલું વાતાવરણ શુદ્ધ હતું ને એટલે અમે અગાસી ઉપર જતા જ રહ્યા બંને જણા. જોકે મારા હસબન્ડે આવ્યા હતા, પણ શૂટિંગમાં મેં નથી લીધા. અને જો બાજરીનો રોટલો બની ગયો, અને આ સાઈડ બની ગઈ રોટલી. તમને હું રોજે કહેતી હોઉં છું કે અમે ફુલકા નથી ખાતા. મારા હસબન્ડને ફુલકા નથી ફાવતી, એટલે વાળીને કરીએ. તેલનું મોણ દીધું હતું અને વાળી અને કરીએ. હોય પતલી પતલી જ, પરંતુ ફુલકા એને નથી ફાવતી. જો ફુલકા રોટલી કરું ને તો વાર બિલકુલ ન લાગે, પણ આ રીતે રોટલી કરીએ ને એટલે ખૂબ વાર લાગે. પતલી પતલી વણી અને એકદમ શેકી નાખવાની તાવડીમાં. મારા હસબન્ડને આવું ભાવે એટલે હું આવું બનાવી દઉં છું. ચાલો ત્યારે બધાના ઘરની હેબિટ અને જમવાની હેબિટ
કોને કેવું ભાવતું હોય, કોને કેવું ભાવતું હોય. ઘણા એવા ચટણી બિલકુલ નાખતા ન હોય, ઘણા તેલ ન નાખતા હોય, મીઠું ઓછું નાખતા હોય, ઘણા બિલકુલ રોટલી સ્કીપ કરી નાખતા હોય, રોટલી બિલકુલ ખવાતી જ નથી ઘણી જગ્યાએ. એટલે બધાના ઘરની હેબિટ અને જમવાની રીત બધી અલગ હોય છે. જો અમારા ઘરમાં આ ટાઈપની રીત અને હેબિટ છે, એટલે અમે આવું બનાવીએ છીએ, જેને જેવું ફાવે એવું. બિલકુલ મોળું ખાતા હોય તો મોળું ખાતા હોય, બિલકુલ તીખું ખાતા હોય, ઘણા તીખું તમતમતું હોય શાક, ઘણાને તેલવાળું તમતમતું શાક ભાવતું હોય, એના સિવાય એને હાલતું જ ન હોય. ઘણા મરચાં એટલા તીખા ખાતા હોય, પણ અમારે જો આ રીતનું મોળું નહીં, બહુ તીખું નહીં, એવું શાક બનાવવાનું, મીડિયમ એકદમ. ચાલો ત્યારે ટિફિન ભરી લઈએ. અને ટિફિનમાં તો આજે સિલ્વર ફોલ્ટ ખલાસ થઈ ગયું છે. સિલ્વર ફોલ્ટ ખલાસ થઈ ગયું એટલા માટે કે ડબ્બામાં જ નાખવાની છે. આ ઘી મારા હસબન્ડને લઈ જવાનું છે, તો ઘી પણ બરણીમાં ભરી જ દીધી, કારણ કે એ રોકાવાનું થયું હોય એટલે સવારમાં એને રોટલી બનાવીને ઘી ચોપડીને ખાવું હોય તો ખાઈ શકે. તો ઘી પણ લઈ જવાના છે. અને રોટલો પણ જો 2 રોટલા એ કે મને બનાવી દે, મેં 1 નહીં 2 બનાવી દીધા, તો 2 રોટલા લઈ જશે. અને જો હવે ડબ્બામાં ઠંડી થઈ ગઈ છે રોટલી સેજ, એટલે ડબ્બામાં નાખી દે. જો આટલી રોટલી લઈ જાય, આ 2 ટાઈમનું લઈ જાય છે જમવાનું, એટલે 2 ટાઈમ જમશે. શાક નહીં જમે, સાંજે તો બીજું કંઈ બનાવી નાખશે, પરંતુ રોટલી બનાવી નહીં ને, આળસ થાય રોટલીમાં, તો પુરુષોને આળસ થાય, બરાબર ને. જો ત્યારે ઢગલા બંધ કામ વધી જાય, એટલે એ રસોઈમાં તો બધું કામ વધી જાય. ગોળાએ ધોવાના હતા, ગોળો ધોવાનો હતો, માટલું, અને આટલું વાસણ બધી સફાઈ કરવાની હતી. તો ચાલો ત્યારે સફાઈ કરી નાખીએ. થોડું વધારાનું પણ રૂટિન જોઈ લઈએ શું છે એ. તો પ્લેટફોર્મ એકદમ ઘસીને લિક્વિડથી સાફ કરી નાખ્યું. આજે તમને મેં નજીકથી બતાવ્યું છે કે કેટલું પ્લેટફોર્મ એકદમ સાફ કરી નાખીએ, નજીકથી હું તમને બતાવું છું. જો હવે આ વાસણ અને ખાટલી તો બદલી ગઈ. મતલબ વાસણ મૂકવાનું પિંજરું બદલાઈ નાખ્યું. મોટું હતું ને એ ઉપર જવા દીધું, નાની હતી ને ખાટલી, એને ખાટલી કહું છું હું, એ પિંજરું નીચે લઈ લીધું. જો આ બધું મને એમ થયું કે ધૂળ લાગી ગઈ તો સાફ કરી નાખ્યું. કચરા પોતા બધું કામ થઈ ગયું, સરસ ક્લીન થઈ ગયું ઘર. બધી સાફ સફાઈ અને એકદમ સરસ સુંદર ઘર થઈ જાય ને ત્યારે આપણે રસોઈ બનાવવાની મજા આવે. ચાલો મારા માટે મારે દહીં વઘારવાનું છે, એ ડાયરેક્ટલી તમને હું જમવા જ બોલાવીશ. જો મસ્ત ક્લીન થઈ ગયું ને, સુંદર મજાનું ક્લીન થઈ ગયું મારું આખું ઘર. અને જો એ આગળ પાછળ પડ્યું હોય એ બધું મારે રાખવાનું જ હોય, જરૂરી હોય. અને મારા ઠાકોરજીના કપડાં મેં કાલે સીવી નાખ્યા, એ તમે શોર્ટ વિડીયોમાં જોઈ લેજો. અને જો બધું એમ જ હોય ને, એ બધું મારે રાખવાનું હોય, જરૂરી હોય, એટલા માટે. ચાલો બધા મારી સાથે દહીં વઘારેલું બાજરીનો રોટલો અને જુવાર બાજરીનો રોટલો અને અડધું મરચું મેં મારા દહીં વઘારેલામાં નાખ્યું અને અડધું મરચું મેં સાતળી નાખ્યું. મારા માટે આ બપોરની રસોઈ છે. ચાલો મારા યુટ્યુબ તો જમવાનું તૈયાર છે, આવી જાઓ બધાય જમવા. જો આ પ્રમ દિવસનો વરસાદ કેટલો ધોધમાર છે ને, મારા ફૂલ છોડ એટલા ખીલી ઉઠ્યા ને, તો મેં જો ખેંચી અને વરસાદમાં નાવા મૂકી દીધા. મોટા ઝાડ છે ને એ બધા ખેંચીને વરસાદમાં નાવા મૂકી દીધા. ચાલો આજનો દિવસ મારો આવો રહ્યો, આજનો બ્લોગ આવો રહ્યો. તમને સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જાજો. ચાલો જય શ્રી કૃષ્ણ.